પધારો ભૂદેવ, રાજમાં આપનું સ્વાગત છે. કહો. જો દીકરી સગુણાના સગપણના શ્રીફળ રાજ્યમાં ઝીલાવીને આવ્યાની વાત કરો ભૂદેવ. કહો મહારાજા. દેશ ફેરો વિદેશ ફેરો, સારું રજવાડું હોય તો મૃત્યુ સારું ન હોય, અને મૃત્યુ સારું હોય તો રજવાડું સારું ન હોય મહારાજા. જોતી જોતા પિંગલગઢ નગરી છે, પિંગલગઢના રાજવી રાજા વડિયાર એમના કુંવર પ્રતાપ સંગારે બેન સગુણાનું સગપણ કરીને આવ્યો છું મહારાજા. અરે ભૂદેવ, જતા પેલા મેં તમને ના પાડી હતી આપ દેશ જાઓ પરદેશ જાઓ, ન જતા પિંગલગઢ સદા શા માટે ગયા? અરે મહારાજા, આપ તો દેવી દેવતા જો તારશો અમારથી જાજુ કહેવાય નહીં, પણ મહારાજા વિધાતાના લેખમાં કોઈ મેઘ નથી મારી શકતું. વાતને હું પણ જાણું છું કે વેરી છો એમ, પણ મહારાજા હું તો તમારી કોઈ વેર નહીં બાટ સુધારીને આવ્યો હોય એવું મને દેખાય છે. પણ જાતિ વેણે મેં તમને કીધું હતું કે બેન સગુણાના જા વિધાતાએ લેખ લખ્યા છે ત્યાં મને લઈ જાય, પણ જે રજવાડાની અંદર હું શ્રીફળ ઝીલાવીને આવું એ વાત તમારે માન્ય કરવી પડશે મહારાજા. સત્ય વાત છે ભૂદેવ, તો કહો મુહૂર્ત ક્યારના એ વાર છે? હા મહારાજા, બેનના લગ્નની તજ તારીખ પણ લેતો આવ્યો છું. પૂનમ કહેતા એમના પ્રતાપરાય, સોમવાર કરતા આપણી બહેન સગુણા, બંનેની મળતી રાશિના લગ્ન લાવ્યો છું. માં ભગવતીને કંકોત્રી લખી ગણપત દાદાને વંદના કરી છે, તો ચાલો સૌ મળી બેન સગુણાનો હરખથી મંડપ રૂપી દઈએ. હા ભૂદેવ. હા કે મારે માંડવ એ હોના કે એ મારે માંડવ
સગુણાબેનના સારા એવા મંડપ રોપી દીધા હશે. પઢિયારોએ કાંઈ સંદેશો મોકલાયો હોય તો વાત કરો બધે. હા મહારાજા, હા મહારાજા. પિંગલગઢના રાજા પઢિયારે સંદેશો મોકલાયો જરૂર કે ભૂગણગઢના મહારાજા અજમલને જઈને કહેજો કે પઢિયાર કુળ બહુ મોટું છે, જાન બહુ જબરી આવશે, માટે ઉતારાની સગવડતા કરે. અરે વીરા પ્રધાન, બેન બા સગુણાના ઘડિયા લગ્ન લીધા હશે. જાનને કોઈ પણ જાતની ખોટ ન પડે વીરા, માટે ઉતારાની સગવડતા કરો. ભલે મહારાજ.